તો 46 કલાક બાદ સુરતની વિકરાળ આગમાં કાબુ આવ્યો છે। શિવશક્તિ માર્કેટમાં લાગેલી આગ આખરે કાબુમાં આવી છે। વહેલી સવારે 6 વાગ્યે આગ પર કાબુ મેળવવામાં આવ્યો છે। 200 જેટલા ફાયર કર્મચારીઓની મદદથી આગ પર કાબુ મેળવવામાં આવ્યો છે। આગના કારણે 900 દુકાનો બળી અને ખાખ થઈ હતી। અંદાજિત 500 કરોડ જેટલું નુકસાન થયું હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે। તો વહેલી સવારે 6 વાગ્યે આગ પર કાબુ મેળવવામાં આવ્યો છે। 46 કલાક બાદ સુરતની વિકરાળ આગ પર કાબુ મેળવાયો છે। શિવશક્તિ માર્કેટમાં લાગેલી આગ આખરે કાબુમાં આવી છે। વહેલી સવારે 6 વાગ્યે આગ પર કાબુ મેળવવામાં આવ્યો। 200 જેટલા ફાયર કર્મચારીઓની મદદથી આગ પર કાબુ મેળવવામાં આવ્યો છે। આગના કારણે 900 જેટલી દુકાનો બળીને ખાક થઈ છે। અંદાજિત 500 કરોડનું નુકસાન થયું હોવાની આશંકા છે। 46 કલાક બાદ સુરત રિંગ રોડ ખાતે આવેલી શિવશક્તિ માર્કેટની જે આગ છે તે આખરે કાબુમાં આવી છે। આપ જોઈ શકો છો શિવશક્તિ માર્કેટના સીધા આ દ્રશ્ય છે, જ્યાં આખી જે માર્કેટ છે તે માર્કેટ આગમાં બળીને ખાક થઈ ગઈ છે। અંદાજિત 900થી વધુ જે દુકાનો છે તે આ માર્કેટમાં આવી હતી અને જે રીતે આગ લાગી હતી, આગના પગલે અંદાજિત 500 કરોડથી વધુનું નુકસાન વેપારીઓએ સહન કરવાનો વારો આવ્યો છે। હું આપને અંદરના જે દ્રશ્યો છે તે દ્રશ્યો બતાવવાનો પ્રયાસ કરીશ। જે માર્કેટ છે તે માર્કેટમાં આ રીતે આગ લાગી હતી અને ત્યારબાદ જે સમગ્ર જે કાપડનો જે માલ છે તે બળીને ખાક થઈ ગયો છે। આપણી સાથે ફાયર વિભાગના જે અધિકારી છે તે જોડાયા છે। તેઓ પોતે આ જે 5 માળની જે માર્કેટ છે તે 5 માળમાં આગ બુઝાવવા માટે તેઓ ગયા હતા। જી સર, હાલ કયા પ્રકારની પરિસ્થિતિ છે અને આગ લાગવાનું કોઈ કારણ જાણી શકાયું? હાલમાં જે પરિસ્થિતિ છે, રાત્રે આગને કંટ્રોલમાં કરી લેવામાં આવી છે અને 4 થી 5 ટીમ ફાયરની ઉપર મોકલવામાં આવી છે, જેથી કરીને જે બંધ શટલો છે એને ખોલી અને કદાચ અંદર કોઈ નાની મોટી આગ હોય કે ચિંગારી હોય તેને કંટ્રોલ કરવાની કામગીરી ચાલે છે। હાલમાં જોઈ શકાય તો આગ 100% કંટ્રોલમાં છે। સર્ચ કરી અને નાની કોઈ આગ કે ધુમારો હોય તેને કંટ્રોલ કરવામાં આવે છે અને આગનું કારણ કોઈ અમને હાલમાં જાણવા મળેલ નથી। સર, આપ તો 5 માળ સુધી જઈને આવ્યા છો, શું પરિસ્થિતિ અંદર જોવા મળી રહી છે? હાલમાં સ્ટ્રક્ચરને ભારે મોટું નુકસાન થયેલ છે અને અંદર ઉપર 4થા અને 5મા માળ ઉપર જવામાં પર જોખમ છે। ઘણા બધા સ્ટેબલ સ્ટ્રક્ચરો છે તે બેસી જવા પામેલ છે અને મોટાભાગનું નુકસાન થયેલ છે। સર, વાત કરીએ તો આગ લાગવાનું કોઈ ચોક્કસ કારણ જાણી શકાયું છે અને કેટલી ટીમો આપણી કાર્યરત હતી 2 દિવસથી? 2 દિવસથી જ્યારથી આગ લાગી છે ત્યારથી સુરતની અંદર બ્રિગેડ કોલ જાહેર કરી દેવામાં આવેલ અને આ આજુબાજુની કંપનીઓમાંથી પર આપણે ફાયર ટેન્ડરો મંગાવવામાં આવેલ અને હાલમાં જે આખું સુરત ફાયર બ્રિગેડ કામે લાગી ગયું હતું, અધિકારી કર્મચારીગણ સાથે કામમાં લાગેલ અને હાલમાં પણ છે તે હમણાં 6 ટીમને આપણે સ્ટેન્ડ બાય પોઝિશનમાં રાખવામાં આવેલ છે। કેટલા લીટર પાણીનો વપરાશ આ 2 દિવસમાં થયો હશે? અંદાજે આપણે કહી શકાય તો 45 થી 50 લાખ લીટર જેટલું પાણીનો વપરાશ કરવામાં આવેલ છે। જી, આપે જે રીતે જોયું તે રીતે હાલમાં જે રીતે આગ પર સંપૂર્ણપણે જે છે તે કાબુ લેવામાં આવ્યો છે, પરંતુ બીજી તરફ જોવા જઈએ તો હજી પણ 6 જેટલી જે ટીમ છે તે ટીમ સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે। હજી પણ જે શટર છે તે શટર તોડવાની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે। અંદર કોઈ આગ લાગી હોય તો તાત્કાલિકપણે તેને કાબુમાં લેવાના પ્રયાસ હાથ ધરવામાં આવી રહ્યા છે। આપ જોઈ શકો છો હાલમાં પણ ફાયર વિભાગની જે ટીમ છે તે ટીમ દ્વારા પાણીનો જે મારો છે તે ચલાવવામાં આવી રહ્યો છે। આગ જે રીતે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું, જેને કારણે 4થો અને જે 5મો માળ છે તે હાલ ખખડી ગયેલ હાલતમાં છે, જેને કારણે ફાયર વિભાગના જે જવાનો છે તે જવાનો પણ ત્યાં જઈ નથી રહ્યા। હાલમાં પણ જે નાની જે આગ છે તે આગ ઓલવવાનો પ્રયાસ ફાયર વિભાગની જે ટીમ છે તે ટીમ દ્વારા કરવામાં આવી રહ્યો છે। અંદાજિત 80 થી 90 લાખ લીટર જે પાણી છે તે પાણી આગ ઓલવવા માટે વાપરવામાં આવ્યું છે। કેમેરામેન વિજય ભેસાણ સાથે ચેતન પટેલ, ઝી મીડિયા, સુરત।
તો સુરતની આગથી વેપારીઓ રાતા પાણીએ રોયા. આગમાં વેપારીઓનો માલ સામાન બળીને ખાખ થયો. કરોડપતિ વેપારીઓ આગથી રોડપતિ બની ગયા. માલ સામાન બળી જતા વેપારીઓના કરોડો ધોવાયા. કરોડોનું નુકસાન થતા વેપારીઓ રોડ પર આવી ગયા તેવા દ્રશ્યો સામે આવ્યા. કરોડપતિ વેપારીઓ આગથી રોડપતિ બન્યા. માલ સામાન બળી જતા વેપારીઓના કરોડો ધોવાયા. ભીષણ આગમાં નુકસાનીના દ્રશ્યો સામે આવ્યા. બહુ વધારે દુઃખદ છે અમારી. મને એક જ વર્ષ થયો તો અહીંયા શિફ્ટ થઈને, બાકી હું ગ્લોબલ બેસતો હતો. મારા બધા વેપારી આમાં જ હતા, તો મેં કીધું અહીંયા આવીને આપણું બધું વધારે સપોર્ટ થઈ જશે ડિલિવરીનું. તો બહુ વધારે માલ ભર્યો હતો, બધું બળીને રાખ થઈ ગયું. ચોપડાએ બધા અંદર જ છે મારા. કઈ પોઝિશન છે કંઈ ખબર નથી. ઉપર જવા દે, એકવાર ચેક કરીએ શું વધ્યું છે, કે ચોપડા વધ્યા હોય તો અમે બીજાને હિસાબ આપી શકીએ શું છે, લેવાનું દેવાનું શું છે કંઈ ખબર નથી. કંઈ બતાવે અમને કે શું છે અંદર. અમને એકવાર ઉપર ચેકિંગે કરવા દીધા હોત પહેલા દિવસ જ્યારે આગ લાગી ત્યારે, તો અમને ખબર પડત કે આગ અમારી આંખની સામે હોત તો અમે બુજાઈ શકતા હતા કાંઈક જે પણ થતું તો. કેટલાનો માલ હતો અને હાલમાં આપની પરિસ્થિતિ શું છે? અમારી પરિસ્થિતિ હવે આમાંથી જ અમે કમાવતા હતા અને ઊભા થતા હતા. હવે આ જ છે, હવે શું થશે હવે ખબર નથી આગળ અમને. આનાથી જ અમારું ઘર ગુજારણ બધું ચાલતું હતું. એનાથી બીજું તો કંઈ કહી નહીં શકીએ, બધાને ખબર જ છે અમારું. કેટલાનો માલ ભરાવ્યો હતો? 25-30 લાખ હશે અમારો માલ તો અંદર. ગોડાઉન ને ઓફિસ બધું અડગી ગયું છે, એટલે હવે કંઈ ખબર નથી. હવે સ્થિતિ તો હવે કંઈ કહેવાય જેવું નથી સર, પણ એકવાર ચેકિંગ માટે અમને મોકલીએ કે કંઈક બતાવે તો ખબર પડે અમને એકવાર. માલ તો કેટલાનો હતો એ તો કંઈક આઈડિયા નથી, પણ તો પણ એક એવરેજ આવી જાય કે ભાઈ 50 લાખનો તો મિનિમમ હશે જ, કેમ કે ગોડાઉનો બધા પેક હતા ને સિઝન હતી, તો સિઝનમાં બધું માલ ભરીને રાખ્યો હતો. તો એ હિસાબે અમે કંઈ કહી નહીં શકતા કે કેટલાનો માલ હતો. કે નવો સોમવાર હોય તો સોમવારનો બધું માલ ભરાઈ જાય દુકાનમાં, કાંઈ કહી નહીં શકતા એનો. હવે શું કરી છે, કારણ કે મુખ્ય ધંધો આપનો જતો રહ્યો. હવે તો પરિસ્થિતિ તો કાંઈ નથી, જે હતું આપણે એ જ હતું રોજીરોટી. હવે કાંઈ કહી નહીં શકતા કે પૂરું પટી ગયેલું છે, આંખોની આમે બધું જડી ગયેલું છે, કાંઈ કહી નહીં શકતા એનામાં. તો હિસાબી ચોપડા તો કાંઈ જ છે નહીં આપણી પાસે, કેમ કે ટોટલ જે હતું એ અંદર હતું. આપણી નીચેની ઓફિસ એ પણ પડી ગયેલી. જે ચોપડા હતા બધા એનામાં વયા ગયા. કમ્પ્યુટર કાંઈ હાથમાં નહીં આવ્યું. જે દિવસે 24 તારીખે લઈ ગઈ તે દિવસે અમને અંદર જવા દીધા હોત તો અમે અમારા ચોપડા તો લઈ શકત, અમારું કાંઈક તો વધી જાત. એ પણ નહીં વેચ્યું હોય. સરકાર પાસે શું આશા? સરકાર પાસે તો હું આશા જે હોય હવે એ કરાય છે તો સારું છે, બાકી તો કાંઈ નહીં બોલીએ કે એનો પર. વેપારી તો રસ્તા ઉપર આવી જ ગયેલા, કેમ કે જેમની રોજીરોટી જ એનામાં છે. જે બિચારા સિંગલ દુકાન લઈને બેસેલા છે એનું શું હાલ થશે. જે રોજે સવારે આવે ને રાંધે કમાઈને જાય એ શું કરશે એ હજી કદી ખબર નથી, કેમ કે એ તો પૂરા રસ્તા ઉપર આવી ગયેલા છે. એનું કાંઈ નહીં કહેતા. તમારી કેટલી દુકાન હતો, શાનો ધંધો કરતા હતા? અમારી સાડીનો દુકાન હતો ને ફેબ્રિકનો દુકાન હતી. ટોટલ અમારી 6 દુકાન હતી અંદર. તો હવે શું કરશો? હવે તો જે હોય નવેસર ચાલુ કરવું પડે, બીજું કાંઈ નહીં આવે. તમે હવે ચોથો અને પાંચમો માળ સ્ટેબિલિટી હવે નથી, પટી ગયેલો. ચોથો માલ તો આપણો પૂરો હોય કે ચોથા માળે આપણી હતી બધી પૂરું પટી ગયું. આંખોની આમે બધા પટી ગયું.